दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે આગળ ચેપ્ટરમાં વધીએ। આજનો આપણો મુદ્દો છે વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ। વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ। તો વૃદ્ધિ માટેની પરિસ્થિતિ એટલે શું? તો કે વૃદ્ધિની વનસ્પતિની વૃદ્ધિ માટેની પાયાની જરૂરિયાતો એટલે પાયાની પરિસ્થિતિઓ, જેના વિશે તમે ક્યારે વિચાર્યું એવું તમને કહે। તેમાં શું વિચારવાનું? વનસ્પતિને વૃદ્ધિ વિકાસ કરવા માટે પાયાની પરિસ્થિતિ એટલે શું? વૃદ્ધિ વિકાસ માટે પાયાની પરિસ્થિતિ। તો આપણને બધાને ખબર છે ભાઈ, વનસ્પતિ કેવી છે? સ્વયંપોષી છે। તો વનસ્પતિ સ્વયંપોષી છે તો એની પાયાની જરૂરિયાતમાં આવે શું? તો કે પાણી, ઓક્સિજન ને તાપમાન, ખનિજ ને CO2 કાર્બન ડાયોક્સાઇડ। આ થઈ વનસ્પતિના વૃદ્ધિ વિકાસ માટેની પાયાની જરૂરિયાત। આ બધી વસ્તુ યોગ્ય માત્રામાં જો વનસ્પતિને મળતી હોય તો વનસ્પતિની અંદર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય તો વનસ્પતિમાં વૃદ્ધિ થાય, વૃદ્ધિ થાય તો વિકાસ થાય। એટલે આ ટોપિકમાં એ લોકોએ આપણને એવું કીધું કે તમે વૃદ્ધિના વિકાસ માટે વનસ્પતિમાં જે કાંઈ વિચારો છો એમાં પાયાના મુદ્દામાં આ આવે। તો ભાઈ પાણીની વાત કરીએ તો પાણી છે, પાણી વનસ્પતિમાં અનિવાર્ય માધ્યમ છે। પાણી છે વનસ્પતિ માટે કેવું છે? તો કે એક અનિવાર્ય માધ્યમ છે। સામાન્ય એક ઉદાહરણ લઈએ આપણે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય, આ દરમિયાન જો વાયુતંત્રના છિદ્ર ખુલબંધ ન થાય તો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અંદર દાખલ ન થાય ને વનસ્પતિમાંથી ઓક્સિજન બહાર દૂર ન થાય। તો અગત્યનું થયું। એટલે તે કોષની આસુનતા જાળવી રાખે। પાણી કોષની આસુનતા જાળવી રાખે। કોષને સતત શું રાખે? પાણીથી આસુનતા એટલે કે પૂરેપૂરો ભરેલો રાખે। એટલે કોષના આકાર અને કદ જળવાઈ રહે। બીજી વાત કરો તો કે પાણી છે એ શું છે? તો કે વનસ્પતિ માટેનું ઉત્તમ દ્રાવક છે।
વનસ્પતિની અંદર આવેલા જે કોઈ અંતઃસ્ત્રાવો છે, જે પાણીમાં દ્રાવ્ય છે, વનસ્પતિમાં ખનિજ નું વહન પણ પાણીમાં જ થાય. તો આ બધી ક્રિયા કરવા માટે પાણી કેવું થયું? અનિવાર્ય થયું. આપણે વાત કરી કે વાયુરંધ્રનું છિદ્ર ખુલ બંધ થાય. તો વાયુરંધ્રનું છિદ્ર ક્યારે ખુલે ને ક્યારે બંધ થાય? જો વાયુરંધ્રના અંદર આવેલા બંને રક્ષક કોષો સંપૂર્ણપણે પાણીથી ભરાય તો એનું છિદ્ર શું થાય? ખુલ બંધ થાય, નકર થાય નહીં. તો વનસ્પતિની અંદર વૃદ્ધિ અને વિકાસ માટે પાણી એક કેવો મુદ્દો થયો? અનિવાર્ય મુદ્દો થયો. બીજી આપણે એમ વાત કરી શકીએ કે ભાઈ વનસ્પતિની અંદર છે ઓક્સિજન, શ્વસનની ક્રિયા કરવા માટે અનિવાર્ય છે. એના માટે આપણે આગળ ભણી ગયા ને 13મું 14મું ચેપ્ટર, જારક શ્વસન ને અજારક શ્વસન. જો અજારક શ્વસન ને જારક શ્વસન ન થતું હોય તો ગ્લુકોઝ ગમે એટલો બને, એમાંથી એટીપી તો કઈ છૂટા પડવાના જ નથી. ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન NADH2 ને FADH2 માંથી NADH2 નું એકનું સંપૂર્ણપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન થતું હતું, એટલે એમાંથી 3 એટીપી બનતા હતા. FADH2 માંથી બનતા હતા 2. તો ઓક્સિજન એ અનિવાર્ય છે. એવી જ રીતના તમે વિચારો તો તાપમાન, યોગ્ય તાપમાન હોય તો જ પ્રકાશ સંશ્લેષણ નો દર નિર્ધારિત રહે. જો તાપમાનમાં સતત વધઘટ થતી હોય, મોટો વધારો થાય કે મોટો ઘટાડો થાય, એટલે કે તાપમાન એકદમ વધી જાય, તો પણ હરિતકણોનો શું થઈ જાય? નાશ થઈ જાય. વાયુરંધ્રનું છિદ્ર ખુલતું જ શું થઈ જાય? બંધ થઈ જાય. તો પણ ક્રિયા ન થાય. તો તાપમાન એ અગત્યનું છે. એવી રીતના વાત કરો તો ખનિજ તત્વો, તો ખનિજ તત્વો એ અગત્યના છે. હમણાં આપણે આગળ આની પહેલાના ચેપ્ટરમાં જોયું હતું, આપણે 12મા ચેપ્ટરમાં, કે જમીનમાંથી વનસ્પતિને જે ખનિજ તત્વો મળે, તો ખનિજ તત્વોના અહીં આપણે ભાગ પાડ્યા હતા કે લઘુ પોષક તત્વ અને ગુરુ પોષક તત્વો. આ બેની નિર્ધારિત માત્રા છે. જો યોગ્ય માત્રામાં ખનિજ તત્વો વનસ્પતિને મળે તો વનસ્પતિની અંદર છે વૃદ્ધિ વિકાસ થાય. જે જગ્યાએ વર્ધમાન પેશી આવેલી છે તે સ્થાને શું થાય? તો કે વૃદ્ધિ વિકાસ, કોષ વિભાજનનો દર વધુ હોય તો ત્યાં વધુ માત્રામાં શેની જરૂર પડતી હોય? ખનિજની જરૂર પડતી હોય. તો એવી રીતના અગત્યના છે ખનિજ તત્વો. ઓછી માત્રામાં મળે તો આપણે જોયું હતું કે ભાઈ એની ઉણપ આવતી હતી, ત્રુટિ. વધુ માત્રામાં આવે તો એની વિષારીતા આવતી હતી. તો ખનિજ એવી રીતના અગત્યના છે. એટલે આ બધા મુદ્દા આપણે આગળ કરી ગયા ને છેલ્લો મુદ્દો આપણે લઈ લઈએ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ તો શેમાં જરૂરી છે? પ્રકાશ સંશ્લેષણ. જો કાર્બન ડાયોક્સાઇડ યોગ્ય માત્રામાં વનસ્પતિને પ્રાપ્ત થતો રહે તો વનસ્પતિની અંદર C3 પથની તમે વાત કરો, તેમાં 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ ભેગા થાય ત્યારે 1 ગ્લુકોઝ બને. C4 ની અંદર પણ એ ચક્ર તો હાલવાનું જ છે, કારણ કે C4 ની અંદર C3 નો સમાવેશ થાય જ છે. પેટામાં નીચે યાદ કરો, મધ્યપર્ણ પેશીના કોષમાંથી મેલિક એસિડ અને કાર્બન ડાયોક્સાઇડ નીચે આવતા હતા ફૂલકંચુકીય કોષમાં. તો ન્યાય કેમાં દાખલ થતો હતો? કાર્બન ડાયોક્સાઇડ C3 માં જ થતો હતો. તો અહીંયા C3 માં દાખલ થાય તો એને કેટલા કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે? 6. ત્યારે જ એમાં ગ્લુકોઝ બને. તો આ બધા છે વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ છે. જો આમાંથી એક પણ પરિસ્થિતિ અનુકૂળ ન હોય, યોગ્ય ન હોય, તો વનસ્પતિની અંદર છે
એ વૃદ્ધિ અને વિકાસનો દર કેવો આવશે? નીચો આવશે. જે માત્રામાં એની વૃદ્ધિ થવી જોઈએ અને જે સમયગાળા દરમિયાન થવી જોઈએ એ માત્રાને એ સમયગાળામાં ફેરફાર આવશે. આમાં એક તાપમાનનું તમને સામાન્ય ઉદાહરણ દઉં, તમે સીધું સમજી જાઓ. દરેક ઋતુમાં દરેક ધાન્ય ઉગે નહીં. તમારે મગફળી વાવવાની થાય તો મગફળી છે એ વાવણી પછી વાવવાની રહે. વાવણી પછી તમે ઘઉં વાવો તો ઘઉંનું ઉત્પાદન ન થાય. વાવો એટલે ઉગે તો ખરા જ, છોડ તો થાય જ, પણ એમાં બીજનું નિર્માણ જે શિયાળાની ઋતુ દરમિયાન થાય તે અત્યારે ન થાય. બરાબર? એ શક્ય નથી. તો તાપમાન છે, તો આ બધા પરિબળો થયા. ટેક્સ્ટમાં વ્યવસ્થિત આખી થિયરી જોઈ લેજો એટલે લગભગ બધું આવી જ જશે. અહીંયા બોર્ડમાં આપણે આખો પ્રશ્ન લખ્યો ન હોય, પણ જ્યારે તમે ટેક્સ્ટમાં જોશો એટલે બધું મગજમાં બેસી જાય. હવે એના પછીનો મુદ્દો છે આપણો, આપણે કાઢી નાખી. વિભેદન, નિવિભેદન અને પુનઃવિભેદન. વિભેદન, નિવિભેદન અને પુનઃવિભેદન. આ ત્રણેય મુદ્દા અલગ અલગ છે. એકબીજાની હાવ નજીકના મુદ્દા છે, એટલે ખાસ અહીંયા ધ્યાન દેજો. નિવિભેદન એટલે શું? તો કે ભાઈ કોઈ પણ વનસ્પતિ છે એની અંદર એના મૂળ કે પ્રકાંડમાં પેલા આપણે વિભેદન લઈ. તો કે વનસ્પતિના મૂળ અને પ્રકાંડમાં આવેલ વર્ધમાન પેશી કોષ વિભાજન દ્વારા નવા કોષો ઉત્પન્ન કરે. મૂળ કે પ્રકાંડમાં આવેલી વર્ધમાન પેશી છે કોષ વિભાજનની ક્રિયા દરમિયાન નવા કોષો ઉત્પન્ન કરે. આ ઉત્પન્ન થયેલા કોષો કોષ વિસ્તરણ પામે. કોષ વિસ્તરણની ક્રિયા દરમિયાન કોષ છે એની લંબાઈમાં અને જાડાઈમાં એટલે કે એના ઘેરાવામાં શું પામે? વૃદ્ધિ પામે. લંબાઈ અને જાડાઈમાં વધારો કરે. ત્યારબાદ કોષો કોષ વિભાજન પામવાનો ગુણધર્મ ગુમાવે તો તેવા કોષોને વિભેદિત કોષ કહે છે અને આ
ઘટનાને વિભેદન કહે છે. તો આ મુદ્દો તો છોકરાઓ આપણે જોઈ ગયા. તમને આમાં યાદ આવશે કે આ તો ભાઈ ઓલા મૂળના વિવિધ પ્રદેશો વાળી વાત છે. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કોષ વિભાજન પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું. તો વિભેદન તો સીધી વાત છે કે વનસ્પતિના મૂળના પ્રકાંડમાં આવેલી વર્ધમાન પેશી કોષ વિભાજન દ્વારા નવા કોષ ઉત્પન્ન કરે. ઉત્પન્ન થયેલા નવા કોષો છે એ કોષ વિસ્તરણ પામે એટલે એની લંબાઈમાં વધારો થાય, એના ઘેરાવામાં વધારો થાય. વિસ્તરણ પામી ગયેલા કોષ ત્યારબાદ કોષ વિભાજન પામવાનો ગુણધર્મ ગુમાવી દે અને તેઓ સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરે. તો આવા કોષોને વિભેદિત કોષ કહેવાય. આ ઘટનાને કોષની અંદર વિભેદનની ઘટના કહેવાય. પરિપક્વતા તરફ આગળ વધવાની કોષોની આ ક્રિયાને વિભેદનની ક્રિયા કહેવાય. કારણ કે હવે કોષો બધા કી બાજુ ગયા? પરિપક્વ અવસ્થા તરફ આગળ વધ્યા એટલે વિભેદનની એણે શું કરી? ક્રિયા કરી. વિભેદનની ક્રિયા દરમિયાન કોષ દિવાલ તેમજ જીવરસમાં મોટો ફેરફાર કરે. વિભેદન ક્રિયા દરમિયાન કોષ રસ એટલે એનો જીવરસ અને કોષ દિવાલમાં મોટો ફેરફાર કરે છે. એના કોષરસમાં અને કોષ દિવાલમાં ફેરફાર થાય. કારણ તો કે કોષ વિભાજન દરમિયાન જે કોષો ઉત્પન્ન થયા નવા, એ કદમાં કેવા હતા? નાના હતા, પાતળી કોષ દિવાલ હતી, જીવરસ હતો. યાદ આવ્યું? તો અહીંયા એનો મોટો ફેરફાર થાય. રેડી? હવે દાખલા તરીકે જલવાહિનીમાં જીવરસ ગુમાવી ગયા. એક્ઝામ્પલ તરીકે જલવાહિની પરિપક્વ અવસ્થાએ પોતાનો જીવરસ ગુમાવે. હવે તમે યાદ કરો, આપણે જલવાહિની ભણ્યા હતા ત્યારની પરિસ્થિતિ. જ્યારે જલવાહી પોતાનો જીવરસ ગુમાવી દે ત્યારે તેની અનુપ્રસ્થ દિવાલ પર સ્થૂલન થાય. એની અનુપ્રસ્થ દિવાલમાં શું થઈ જાય? સ્થૂલન થઈ જાય. જેને કારણે એની અનુપ્રસ્થ દિવાલ કેવી બને? જાડી બને અને પાણીના એક સળંગ માર્ગ તરીકે કાર્ય કરે. જે પાણીના વહન માટેનો સળંગ માર્ગ બનાવે. પાણીનું વહન કરવા માટેનો એક સીધો શું બની જાય? સળંગ માર્ગ બની જાય. મજબૂત સ્થિતિસ્થાપક એની અંદર મજબૂત સ્થિતિસ્થાપક એટલે એની જલવાહિનીની દિવાલ છે એ મજબૂત થાય, સ્થિતિસ્થાપક થાય. એટલા માટે એની અંદર લિગ્નોસેલ્યુલોઝની દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થાય. લિગ્નોસેલ્યુલોઝ ની દ્વિતીયક કોષ દિવાલ નું નિર્માણ થાય. અને એ દિવાલ કેવી બની જાય? જાડી બની જાય. લાંબા અંતર સુધી પાણીના વહનનો શું બનાવે? એક સળંગ માર્ગ બનાવે. લાંબા અંતર સુધી પાણીનો
એક સળંગ માર્ગ બનાવે છે. તો આ બધી ક્રિયા શેના માટે થઈ? વિભેદનની ક્રિયા થઈ ને. લાંબા અંતર સુધી એક પાણીનો સળંગ માર્ગ બનાવે એટલે લાંબા અંતર સુધી એટલે આપણને ખ્યાલ જ છે, તમે જાણો જ છો કે ભાઈ વનસ્પતિના મૂળ તંત્ર દ્વારા જે પાણીનું શોષણ થયું તે પાણીને જલવાહક પેશીના માધ્યમ દ્વારા વનસ્પતિના પર્ણની ટોચ સુધી લઈ જવાનું થાય. તો વૃક્ષની ઊંચાઈ જમીનની 12 જેટલી હોય એના કરતા જમીનમાં 3જો ભાગ આવેલો હોય, 3 ભાગ જમીનની અંદર હોય, ત્યારે જ છે વનસ્પતિ શું થાય તો કે જમીન ઉપર આમ ટટ્ટાર રહી શકે, નકર તો પવનની થપાટ આવે તો શું થાય? પડી જાય. તો આ આખી ઘટના વિભેદનની થઈ, જેને તમે બહુ સારી રીતે આગલા ચેપ્ટરમાં જોઈ ગયા હતા. હવે આપણે લેવાનું છે પુનઃ વિભેદન, એટલે કે પેલા આવશે નિવિભેદન, પછી પુનઃ વિભેદન. નિવિભેદનની ઘટનામાં કઈક એવું કે જીવંત વિભેદિત કોષો કેટલીક પરિસ્થિતિઓમાં નિવિભેદન, તો કે જીવંત વિભેદિત કોષો કેટલીક પરિસ્થિતિઓમાં, એટલે જે કોષો જીવંત છે, વિભેદિત થઈ ગયેલા છે, કે જેણે વિભાજન કરવાનો ગુણધર્મ ગુમાવી દીધો છે, પણ તેઓ કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓમાં વિભાજન ક્ષમતા ગુમાવે છે અને પાછી પ્રાપ્ત કરે છે. પરિસ્થિતિઓમાં વિભાજન ક્ષમતા ગુમાવે છે અને પુનઃ પ્રાપ્ત કરે છે. એકવાર એને વિભાજન કરવાની ક્ષમતા ગુમાવી દીધી એટલે વિભેદિત થઈ ગયા, હવે વિભાજન કરશે નહીં. આ વિભેદનની વ્યાખ્યા ઉપરથી. પણ એને એવી પરિસ્થિતિ લાગે કે પાછું એને વિભાજન કરવાની જરૂર છે, ત્યારે તેઓ પાછું વિભાજન કરે, તેઓ ફરીથી વિભાજન પામે છે, એટલે એને કેવા કીધા? નિવિભેદન. જીવંત વિભેદિત કોષો કેટલીક પરિસ્થિતિઓમાં વિભાજન ક્ષમતા ગુમાવે, વિભાજન કરવાનો ગુણધર્મ એ ગુમાવી દે ને પાછો તે પુનઃ પ્રાપ્ત કરે. ગુમાવી દીધા પછી પરિસ્થિતિ એવી ઊભી થઈ કે પાછું વિભાજન કરવું પડે એમ છે, તો એ પાછું વિભાજન કરે, એને કહેવાય નિવિભેદન. અને છેલ્લો શબ્દ છે પુનઃ વિભેદન. પુનઃ વિભેદન. તો પુનઃ વિભેદન માટે આપણે જોઈ આંતરપુલ્ય એધા, યાદ આવે 6થા ચેપ્ટરમાં? આંતરપુલ્ય એધા, ત્વક્ષ એધા નું ભ્રમણ પૂરું થાય, આંતરપુલ્ય એધા, ત્વક્ષ એધા, આનું ભ્રમણ પૂર્ણ રીતે વિભેદન પામે. પૂર્ણ રીતે વિભેદન પામેલા મૃદુતક કોષોમાંથી એનું નિર્માણ થાય. પૂર્ણ રીતે વિભેદન પામે. આ પૂર્ણ રીતે વિભેદન છે એ મૃદુતક પેશીના કોષોમાંથી થાય. સંપૂર્ણપણે વિભેદન પામી ગયા છે
મૃદુતક પેશીના કોષોએ વિભેદન કેટલીક વર્ધનશીલ પેશીઓ વિભાજનક્ષમ બની કોષ ઉત્પન્ન કરે. કેટલીક વર્ધનશીલ પેશીઓ વિભાજન સમ બની પુનઃ પાછા કોષો ઉત્પન્ન કરે. અહીંયા છોકરાઓ વર્ધમાન પેશી પાછી સક્રિય થઈ જાય. તેના તે કોષ પાછું વિભાજન કરતા નથી. જો સમજો આખી વાત. આંતરકુલ્ય એદા ત્વક્ષ એદા પૂર્ણ રીતે વિભાજન પામી જાય એટલે વિભેદન કરી નાખે. એની રચના વિભેદનની ઘટના છે એ બની કોના દ્વારા? તો કે મૃદુતક પેશીના કોષોમાંથી જ આ વિભેદન થઈ ગયું. હવે મૃદુતક પેશીના કોષો વિભાજન કરતા નથી, પરંતુ તે સ્થાને આવેલ વર્ધનશીલ પેશી એટલે કે વર્ધમાન પેશી વિભાજનક્ષમ બને એટલે વિભાજન કરવાનો ગુણધર્મ પાછો એ પ્રાપ્ત કરે અને વિભાજન કરે, જે ફરીથી એકવાર વિભાજન ક્ષમતા પાછી શું કરે? ગુમાવી દે, ઉત્પન્ન કરે. અને જે ફરીથી એકવાર વિભાજન ક્ષમતા ગુમાવી દે. હમણાં હું ત્રણેયનો ભેદ તમને પાછો સ્પષ્ટ કરી દઉં. વિશિષ્ટ કાર્ય કરવા માટે આ પરિપક્વ બને, જેને પુનઃ વિભેદન કહેવાય. હવે ત્રણેયનો ભેદ જો તમારી નજર સામે. હવે જોજો અહીંયા ખાસ અહીંયા ધ્યાન દેજો છોકરાઓ. વિભેદન મૂળ અને પ્રકાંડમાં આવેલી વર્ધમાન પેશી છે એ કોષ વિભાજન કરે, નવા કોષ ઉત્પન્ન કરે, ઉત્પન્ન થયેલા કોષો છે એ કોષ વિસ્તરણ કરે. કોષ વિસ્તરણ પામી ગયેલા કોષો હવે પરિપક્વ અવસ્થા પ્રાપ્ત કરે, કોષ વિભાજન કરવાનો ગુણધર્મ ગુમાવી દે, સ્થિર થઈ જાય, સ્થાયી થઈ જાય, પેશીનું નિર્માણ કરવા માટે મંડે. એટલે આ ઘટનાને વિભેદનની ઘટના કહેવાય. દાખલા તરીકે જલવાહિનીની પરિપક્વ અવસ્થાએ તે પોતાનો જીવરસ ગુમાવી દે, એની અનુપ્રસ્થ દિવાલમાં એનું સ્થૂલન થાય, દિવાલ જાડી થાય, જેને માટે પાણીનો એક સળંગ માર્ગ બનાવે, મજબૂત હોય, સ્થિતિસ્થાપક હોય અને દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય. કોના દ્વારા? તો કે લિગ્નો સેલ્યુલોઝ દ્વારા. લાંબા અંતર સુધી પાણીનું વહન કરે. એટલે આમાં કોષો એકવાર વિભેદન પામી ગયા પછી પાછા સક્રિય થતા નથી. ફાઇનલ. અહીંયા જુઓ, નિવિભેદન. જીવંત વિભેદિત કોષો કેટલીક પરિસ્થિતિઓમાં વિભાજન ક્ષમતા ગુમાવે. હજી જીવંત છે પણ વિભાજન કરવાની ક્ષમતા ગુમાવી દે અને પાછી એકવાર પ્રાપ્ત કરી લે. એટલે એકવાર ગુમાવે ને એકવાર પ્રાપ્ત કરે તો નિવિભેદન. આ જુઓ, આ બે ક્લિયર થઈ ગયું. આમાં વિભાજન ક્ષમતા ગુમાવ્યા પછી પાછી પ્રાપ્ત થતી નથી. નિવિભેદનમાં ગુમાવ્યા પછી પાછી પ્રાપ્ત થાય છે. રેડી? પુનઃ વિભેદન. તો કે આંતરકુલ્ય એધા ત્વક્ષ એધા પૂર્ણ રીતે વિભેદન પામે એટલે વિભેદન કરી નાખે. મૃદુતક પેશીના કોષોમાંથી એનું વિભેદન થઈ જાય. પરંતુ કેટલીક વર્ધનશીલ પેશીઓ વિભાજનક્ષમ બને. એટલે જો એકવાર વિભેદન થઈ ગયું, હવે વર્ધમાન પેશી પાછી શું કરી? તો કે પુનઃ કોષો ઉત્પન્ન કર્યા, જે ફરીથી એકવાર વિભાજન ક્ષમતા ગુમાવે, પાછી વિભાજન કરવાનો ગુણધર્મ ગુમાવે. એટલે બે વાર વિભાજન કરવાનો ગુણધર્મ એને શું કર્યો? ગુમાવ્યો. એકવાર વિભેદન થયું, વર્ધમાન પેશીએ પાછું કોષ વિભાજન ચાલુ કર્યું,
ઉત્પન્ન કર્યા નવા કોષ, પાછું શું કર્યું? વિભાજન કરવાનો ગુણધર્મ ગુમાવ્યો અને વિશિષ્ટ કાર્ય કરવા માટે પાછા પરિપક્વ બને, જેને શું કહેવાય? પુનઃવિભેદન. પાછા એ સક્રિય થાય. એટલે એકવાર ગુમાવે, ઉત્પન્ન કરે, ગુમાવે, પાછા ઉત્પન્ન કરે. આ રીતે તમે બીજા પણ ઘણા બધા ઉદાહરણ આપી શકો. અનુકૂળ પરિસ્થિતિ હોય, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, ત્યારે વનસ્પતિની અંદર આ ત્રણ પૈકી કોઈ પણ એક ઘટના પર્યાવરણને ધ્યાનમાં રાખીને વનસ્પતિ કરતી હોય. વિભેદન જનરલ થતું હોય, ક્યારેક નિવિભેદન થાય ને ક્યારેક શું થતું હોય? પુનઃવિભેદન. જે પરિસ્થિતિમાં વનસ્પતિને વૃદ્ધિ વિકાસ કરવા માટે યોગ્ય લાગે તે પ્રમાણે તે વર્તે. ક્લિયર? આના પછીનો ટોપિક આપણે લઈ, પેલા આપણે આ કાઢી નાખી. હવે આવે છોકરાઓ વિકાસ. તો ભાઈ વનસ્પતિમાં વિકાસ એટલે શું? વિકાસ એટલે જેમાં એક સજીવના જીવનકાળમાં આવતા બધા જ પરિવર્તનોનો સમાવેશ થાય. સજીવના જીવનકાળ દરમિયાન આવતા બધા જ પરિવર્તનનો સમાવેશ. તો સજીવના જીવનકાળ દરમિયાન આવતા પરિવર્તન એટલે શું? તો કે કોઈ પણ સજીવ હોય, એ પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તો પેલા એ સજીવનું નિર્માણ થાય. વનસ્પતિના અનુસંધાનમાં વાત કરીએ તો પેલા આપણે બીજ વાવીએ, પછી એમાંથી છોડ બને, પરિપક્વ અવસ્થા આવે ને ત્યારબાદ તેની અંદર પુષ્પ નિર્માણ પામે, ફળનું સર્જન થાય, બીજનું સર્જન થાય અને એ વનસ્પતિ શું પામે? મૃત્યુ પામે. એટલે કે ક્ષીણતા તરફ આગળ વધે. તો આ થયા વિકાસના તબક્કા. બીજના અંકુરણથી લઈ વૃદ્ધત્વ સુધીનો જે સમયગાળો છે એને કહેવામાં આવે વિકાસ. બીજના અંકુરણ થી લઈ તેના મૃત્યુ સુધીના જીવનકાળ ને વિકાસ કહે છે. આ થયોનો વિકાસનો સમયગાળો. અહીંયા આપણને ટેક્સ્ટની અંદર કેટલીક ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં કોષોમાં થતા વિકાસની ક્રમિક ઘટના આપી છે. એનો એક આખો ડાયાગ્રામ જેવું એને બનાવ્યું છે.
કઈ રીતનું છે એ જોઈએ આપણે કે આ રીતનો એક ડાયાગ્રામ એને બનાવ્યો. એનું જીવનકાળ આપ્યું કે ભાઈ વેલા એને શું લીધું તો કે વર્ધમાન પેશીના કોષો લીધા. તો આ વર્ધમાન કોષો શું કરે તો કે સતત કોષ વિભાજન કરે. જો વર્ધમાન કોષો સતત કોષ વિભાજન કરે તો વર્ધમાન કોષોની અંતિમ પ્રક્રિયા કોષરસ્ય વૃદ્ધિ. કોષરસ્ય વૃદ્ધિનો તબક્કો આવે. કોષરસ્ય વૃદ્ધિ. હા, કોષરસ્ય વૃદ્ધિ થઈ જાય એટલે કોષ છે વિભેદન. ની પ્રક્રિયામાંથી પસાર થાય. જ્યારે વિભેદનની પ્રક્રિયામાંથી પસાર થતો હોય ત્યારે વચમાં એક ઘટના થાય કયું તો કે કોષ વિસ્તરણ. તો વર્ધમાન પેશી છે નવા કોષો ઉત્પન્ન કરે. ઉત્પન્ન થયેલા કોષોમાં કોષ રસ દ્રવ્ય વધુ માત્રામાં હોય, કોષ દિવાલ પાતળી હોય. આ કોષો છે હવે કોષ વિસ્તરણ પામે. કોષ વિસ્તરણ પામેલા કોષો છે વિભેદન પામે. વિભેદન પામે એટલે કોષ છે પુખ્ત કોષમાં શું પામે તો કે નિર્માણ પામે. છેલ્લે શું બને પુખ્ત કોષ નું નિર્માણ થાય. આ પુખ્ત કોષ છે એ પરિપક્વ અવસ્થા પ્રાપ્ત કરે. પરિપક્વ અવસ્થા પ્રાપ્ત કરીએ એટલે એના જીવનકાળ દરમિયાન છે એ પુષ્પનું નિર્માણ થઈ જાય, એમાંથી ફળ આવી જાય અને ત્યારબાદ એનું શું થાય મૃત્યુ. તો આ ઘટનાક્રમમાં માયલો. આ દરમિયાન કોષ વિભાજન ની ક્રિયા છે અહીંયા વિભેદન ની ક્રિયા થઈ. તો આ આખી પ્રક્રિયા થઈ શું થઈ કોષ વિભાજન ની ક્રિયા થઈ. આ સાયકલમાં પુખ્ત અવસ્થા પરિપક્વ અવસ્થા પ્રાપ્ત કરતા જાય કોષો. તો આ આખે આખું શું થયું જીવનકાળ થયો કે ભાઈ જો અહીંથી તમે લ્યો, અહીંથી લેવું પડે તો કે વર્ધમાન કોષો છે એ સતત કોષ વૃદ્ધિ પામે. વૃદ્ધિ પામેલા કોષો છે એ વિસ્તરણ કરે. વિસ્તરણ પામેલા કોષો વિભેદન કરે. આ જે આખી ક્રિયા છે એ ક્રિયાને કહેવામાં આવે કોષ વિભાજનની ક્રિયા. કોષ વિસ્તરણ પામેલા કોષો પરિપક્વ અવસ્થા પ્રાપ્ત કરે. આ પરિપક્વ અવસ્થા પ્રાપ્ત કરે એટલે કોષ છે એ પુખ્ત અવસ્થા એટલે કે છોડ છે એ પરિપક્વ થાય. પરિપક્વ થયેલો છોડ છે તેની અંદર દ્વિતીય વૃદ્ધિ થાય. દ્વિતીય વૃદ્ધિ થાય એટલે એની અંદરથી પુષ્પ, ફળ, બીજ આદિ નું નિર્માણ થાય અને છેલ્લે વનસ્પતિ આપમેળે શું પામે મૃત્યુ પામે. તમે એમ કહો એ કઈ રીતે સાહેબ? જોવો છોકરાઓ, તમે ઘઉં વાવ્યા હોય ખેતરમાં, વાડીએ ઘઉં વાવ્યા હોય કે મગફળી વાવી હોય, બધાય જોયું જ હોય. એ લીલી છમ હોય કે ઘઉં લીલા છમ હોય. ઘઉંની અંદર ડુંડી પાકી જાય એટલે ઘઉં કમ્પ્લીટ પાકી જાય એટલે ઓટોમેટિક ડુંડીનો કલર લીલા કલરમાંથી સોનેરી કલર થવા માંડે એટલે એ સુકાવા માંડે. આપણને ખ્યાલ આવી જાય કે ઘઉં પરિપક્વ થઈ ગયા. મગફળીમાં મગફળી પાકી જાય એટલે એના લીલા પાંદડા ઓટોમેટિક કેવા થવા માંડે? પીળા પડવા માંડે. પછી તમે કદાચ એને પૂરતી માત્રામાં પાણી પાઈ જ રાખો તો ઘઉં સોનેરી થવાનું ચાલુ થાય. પછી તમે પાણી એને પાવ તો એ ક્યારેય લીલા થતા નથી, કારણ કે એનું જીવનકાળ શું થઈ ગયો? પૂર્ણ થઈ ગયો. એનું આયુષ્ય જ પૂરું થઈ ગયું. પછી તમે એને પાણી ગમે એટલું આપો, ખનિજ ગમે એટલા આપો, યોગ્ય માત્રામાં તાપમાન મળે, યોગ્ય માત્રામાં પ્રકાશ મળે,
એનું કોઈ મહત્વ રહેતું નથી, કારણ કે એનું આયુષ્ય જ પૂરું થઈ ગયું છે. હવે એની જીવનકાળ જ સમાપ્ત. એટલે અહીંયા છેલ્લે શું આવે? મૃત્યુ આવે. કારણ કે સજીવ છે ને સજીવ કોઈ દિવસ અમર હોય નહીં. જીવનના વિવિધ તબક્કામાં વિવિધ સ્તરની સંરચનાઓ આ ક્ષમતાને પ્લાસ્ટિસિટી તરીકે ઓળખવામાં આવે. જીવનકાળના વિવિધ તબક્કાઓ એટલે વિવિધ પરિસ્થિતિમાં, વિવિધ સ્ટેપમાં, વિવિધ સ્તરની રચના નિર્માણ પામે. તબક્કાઓમાં વિવિધ સ્તરની રચનાઓ નિર્માણ પામે. તેને પેલા છોડ હોય ત્યારે એનું પ્રકાંડ કેવું હોય? લીલું હોય. આપણે ભણ્યા હતા કે શરૂઆતના સમયગાળા દરમિયાન પ્રકાંડ ઘણા ખરા કેવા હોય? લીલા હોય. પછી કેવા થાય? તો કે કાષ્ઠમય થાય. તો આ જે ગાળો છે, આ ગાળાને પ્લાસ્ટિસિટી, સુઘટકતા કહેવામાં આવે. પણ આવું જરૂરી નથી. દાખલા તરીકે તમને કહું તો કે કપાસ, કોથમરી, ધાણા, લાક્સપર, તો આ બધી વનસ્પતિ છે, આની અંદર વિષમ પર્ણતા જોવા મળે. એટલે એના જીવનકાળ દરમિયાન પર્ણની રચનામાં ભિન્નતા જોવા મળે. આપણી ટેક્સ્ટમાં એના પર્ણની આકૃતિ આપી છે. આ જ્યારે પરિપક્વ ન થયા હોય એટલે શરૂઆતમાં એના પર્ણનો આકાર અલગ હોય, જ્યારે પરિપક્વ થાય ત્યારે એના પર્ણનો આકાર જુદો જોવા મળે. કારણ તો કે બાલ્ય અવસ્થા અને પુખ્ત અવસ્થા દરમિયાન એના જીવનકાળમાં વિવિધ તબક્કામાં વિવિધ સ્તરની રચનાઓનું નિર્માણ થાય, જેને કહેવામાં આવી સુઘટકતા, પ્લાસ્ટિસિટી. આપણી અંદર એ હોય. કોઈ છોકરાનો જન્મ થાય તો 10 વર્ષ સુધી એનો અવાજ અલગ હોય. જેમ જેમ એ મોટો થતો જાય એમ એનો અવાજ કેવો થતો જાય? ઘોઘરો થતો જાય. તો આ જીવનકાળ દરમિયાન શું આવી? આપણામાં વિવિધતા ઉત્પન્ન થઈ ને, સુઘટકતા ઉત્પન્ન થઈ એમ કહેવાય. આ ઉપરાંત એક બીજું ઉદાહરણ છે બટરકપ. અને એ સ્થળજ અને જલજ બે જગ્યાએ જોવા મળે. સ્થળજ વસવાટ અને જલજ વસવાટ, બે પ્રકારના એ વસવાટ કરે. પણ આ બે પ્રકારના વસવાટ દરમિયાન એના પર્ણના આકારે કેવા હોય? જુદા જુદા હોય, જેને પણ વિષમ પર્ણિતા કહેવાય. સ્થળજ વસવાટ કરતા બટરકપ, જલજ વસવાટ કરતા બટરકપ, બંનેના પર્ણના આકાર વિવિધ હોય છે, જેને વિષમ પર્ણિતા કહે છે. એક જ જાતિ છે, પણ નિવાસ સ્થાનને આધારે એમાં શું આવી? તો કે ભિન્નતા ઉત્પન્ન થઈ. નિવાસ સ્થાનને આધારે વૈવિધ્ય જોવા મળે. આંતરિક પરિબળની અસર, અંતઃકોષીય કે આંતરકોષીય પરિબળોની પણ અસર થાય. આંતરિક પરિબળ, એમાં અંત
કોષીય કે પછી આંતર કોષીય? તો અંતઃકોષીય અને આંતરકોષીય પરિબળમાં શું હોય તો કે વનસ્પતિની અંદર ઉત્પન્ન થતા અંત સ્ત્રાવો. તો વનસ્પતિની અંદર 5 પ્રકારના અંતઃસ્ત્રાવ આવે: ઓક્ઝિન, સિબ્રેલિન, સાયટોકાઇનિન, એબ્સિસિક એસિડ. તો આ અંતઃસ્ત્રાવો છે. જો વનસ્પતિની અંદર આ આંતરિક પરિબળો યોગ્ય માત્રામાં ઉત્પન્ન ન થતા હોય તો પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. અને બાહ્ય પરિબળ, તો બાહ્ય પરિબળમાં તો આપણને ખબર જ છે, આપણે હમણાં વાત કરી પહેલા જ આજના લેક્ચરનો પહેલો જ ટોપિક, પાણી, તાપમાન, કાર્બન ડાયોક્સાઇડ, ખનિજ. આ બાહ્ય પરિબળો છે જેને બાહ્ય કારકોય કહેવાય. આંતરિક પરિબળો છે જેને આંતરિક કારકો કહેવાય. ચેપ્ટરમાં આપણે આવશે ઓક્ઝિન, ઝિબ્રેલિન, સાયટોકાઇનિન, ઇથિલિન અને એબ્સિસિક એસિડ. આ 5 પ્રકારના વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો વનસ્પતિમાં આવેલા હોય. જો એની માત્રામાં વધઘટ થાય તો વનસ્પતિના વિકાસ ને વૃદ્ધિમાં મોટી ભિન્નતા જોવા મળે. રેડી? આજના હોમવર્કમાં વિકાસ, વિભેદન, નિવિભેદન અને પુનઃવિભેદન. અને પહેલો ટોપિક આપણે લીધો હતો કે વૃદ્ધિ માટેની પરિસ્થિતિઓ. આ 3 મુદ્દા હોમવર્કમાં 2 વાર કરવાના છે. આજનો લેક્ચર વ્યવસ્થિત તૈયાર કરજો. આવતા લેક્ચરમાં આપણે જવાનું છે વનસ્પતિની અંદર આવેલા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોમાં. અહીં આપણે અટકીએ છીએ.